गांधीधाम महानगर पालिका होते हुए भी ये देखो रोड के काम में भ्रष्टाचार हो रहा है। और जो ये मिस्त्री लोग हैं जो रोड बना रहे हैं, वो लोग के पास कोई सेफ्टी शूज़ भी नहीं है। देखो बिना शूज़ के काम कर रहे हैं। ये देखो कोई सेफ्टी नहीं है, रोड की भी सफाई नहीं दी। मैं अभी यहाँ पर आया, मैं समीर भाई मैसूरी पत्रकार, मैं अभी यहाँ पर आया तो ये लोगों ने साफ़ सफाई कुछ चालू की। अभी भी आप देखो कचरे पड़े हुए रोड के ऊपर, बराबर सफाई भी नहीं कर रहे हैं और रोड बना रहे हैं। ये सेक्टर 5 वाला रोड है जो पुराना शनिवार मार्केट से गणेश नगर की तरफ जा रहा है, वो रोड है ये। जब यहाँ के एक इंजीनियर है, थर्ड पार्टी वाला तो कोई दिख नहीं रहा है। वो देखो एक लाल टी शर्ट वाला आपको दिख रहा होगा, मुंह पर रुमाल बांधा हुआ है, वो आ रहा, वो इंजीनियर है। वो बोला वो रोड तो हम ऐसा ही बनाते हैं और ऐसा ही बनेगा, आपको जहाँ भी कंप्लेन करना हो कर देना। आपको जो गुरबानी साहब है कमिश्नर सर, उनको बोलना तो बोल देना। और अंकिता कंस्ट्रक्शन वाले का ये कॉन्ट्रैक्टर है, उनका जवाब भी कुछ सही नहीं था। हमारे आदमी है, वो अच्छा ही काम करेंगे ऐसा बोल के उन्होंने फ़ोन रख दिया। तो गांधीधाम महानगर पालिका में होने के बाद भी भ्रष्टाचार ये चालू ही है, ऐसा स्पष्ट दिख रहा है। गांधीधाम नगरपालिका बन्या बाद पण रोडोना कामों भ्रष्टाचार चाली रह्યું છે। જ્યારે અમે મીડિયાવાળાએ રજૂઆત કરી કે રોડમાં જે કામ છે પદ્ધતિથી નથી થતું, ત્યારે એ લોકો સાફ સફાઈ કરવામાં આવી। હજી ઘણી બધી સાફ સફાઈ કરવાની બાકી છે। અને જ્યારે અમે અહીંયા કને આવ્યા ત્યારે રોડનું કામ જ્યારે ચાલુ હતું, માટી ઉપર જ માટી પડી હતી, સફાઈ નથી કરી અને ડાયરેક્ટ એના ઉપર જ ડામર પાથરવામાં આવતો હતો। જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એ લોકો થોડાક એક્શન મૂડમાં આવ્યા અને થોડીક સાફ સફાઈ પાછળ ધ્યાન આપવામાં આવ્યું છે, પણ જે કામ પદ્ધતિથી થવું જોઈએ એ પદ્ધતિથી નથી થતું। તમે જોઈ શકો છો આ સેક્ટર 5 વાળો રોડ છે આ, અને જે જૂની આપણે માર્કેટ લાગતી હતી શનિવાર માર્કેટ, જૂની માર્કેટ, ત્યાંથી ગણેશનગર બાજુ જઈ રહ્યો ત્યાં રોડ છે આ। અને એન્જિનિયરથી જ્યારે વાત કરી તો એણે પણ બહુ એટીટ્યૂડમાં વાત કરી કે રોડ તો આમ જ બને ભાઈ, અમે વર્ષોથી રોડ બનાવીએ છીએ, રોડ આમ જ બને। તો મેં કીધું ભાઈ તમે આવી રીતે જ રોડ બનાવો છો, માટી એમને એમ પડી છે એના ઉપર કેમ ડામર પાથરો છો એમ। તો એ એન્જિનિયર ભાઈ પણ આવી રીતે જ વાત કરી। જ્યારે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો એમણે પણ એવું જ જવાબ દીધું કે અમારું કામ તો સારું જોઈએ। જો એમના જે નગરપાલિકાના અગાઉના જે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા, જે અગર એ કામ બધા વ્યવસ્થિત હતા અને પદ્ધતિથી કરેલા હોત તો રોડોમાં ખાડા કેમ પડી ગયા છે? આખા ગાંધીધામના રોડોમાં ખાડા પડી ગયેલા છે। આખા ગાંધીધામના જે જનતા છે એમને બધી ખબર છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર થયું છે। અને હાલમાં તો હવે મહાનગરપાલિકા બની ગઈ છે, તેમ છતાંય જો આવી રીતે પદ્ધતિ વિનાનું કામ થતું હોય તો એ કેટલે હદ સુધી યોગ્ય ગણાશે એમ।